માનવીનું પ્રથમ કપડું લંગોટ અને અંતિમ કપડું કફન, આ બંનેને ખિસ્સા નથી હોતા. છતાં માણસ ખિસ્સા ભરવા જિંદગીભર ખટપટ શા માટે કરે છે? વીતેલા પણ યાદ આવવા રોવું પડે છે અને અમૂલ્ય હોય એને જ ખોવું પડે છે. વાસ્તવિકતા અને કલ્પના ભલે વિરુદ્ધ હોય તોય સાકાર કરવા સપનું તો જોવું જ પડે છે. સપનું નહીં પણ રાતો બદલાય છે, મંજિલ નહીં પણ રસ્તો બદલાય છે. આશા રાખો મંજિલ મળવાની, કેમ કે નસીબ બદલાય કે ના બદલાય પણ સમય જરૂર બદલાય છે. કલ્પનામાં વાસ્તવિકતા હોતી નથી, વીતેલી પળોને યાદ કરીને શું કામ રહું? ગમે તેવું અમૂલ્ય હોય પણ જે ખોવાય તેની કોઈ કિંમત જ હોતી નથી. અંતરથી યાદ કરનારને એકવાર મળી લેજો, હયાત નહીં હોય ત્યારે યાદ કરીને શું કરશો? હેતની ભરતી આવીને ચાલી જશે, પછી છીપલા વીણીને શું કરશો? ફૂલ છું, કાંટાનો શૃંગાર કરું છું, જિંદગી છે પણ મોતનો સ્વીકાર કરું છું. જીવનમાં હું એક ભૂલ વારંવાર કરું છું, માનવ છું ને માનવને પ્રેમ કરું છું. બંધ આંખે બધું જોવું પડે છે અને એક પણ આંસુ વિના રોવું પડે છે. આ તો જિંદગીની કરુણતા છે કે સમયને સંજોગ કહીને કેટલું ખોવું પડે છે. દર્દ સિવાય જિંદગી અધૂરી છે, તો પણ જીવવું જરૂરી છે. ના કરશો અફસોસ તમારી જિંદગી પર, કેમ કે તમારી જિંદગી વિના કોઈની જિંદગી અધૂરી છે. પોતાની હસ્તી બેફિકર હોવી જોઈએ, દુનિયાની નજર તમારી ઉપર હોવી જોઈએ. કામ એવા કરો જીવનમાં કે ભગવાન પણ કહે આ નમૂનાની જગ્યા તો સ્વર્ગમાં જ હોવી જોઈએ. ગુમાવવાનું જીવનમાં ઘણું હોય છે પણ પામવાનું માપસરનું હોય છે. ખોવાય છે એનો અફસોસ કદી ના કરતા, જે ના ખોવાયું એ આપણું પોતાનું જ હોય. જીવનમાં નારિયેળના ઊંચા ઝાડ જેવું બનવા કરતાં જીવનમાં વાંસના ઝાડ જેવા બનજો. કારણ કે જ્યારે વાવાઝોડું આવે છે ત્યારે નારિયેળનું ઝાડ જડમૂળથી ફેંકાઈ જાય છે, પણ વાવાઝોડું આવે ત્યારે પવનની દિશામાં પોતાને વાળે છે અને જ્યારે પવન ઓછો થાય છે ત્યારે પાછું પોતાના સ્થાન પર આવે છે. જ્યારે જીવનમાં તમારા સમક્ષ વિરોધ વધુ હોય ત્યારે શાંત થઈ જવું અને જેનું વિરોધીઓનું જોર ઓછું થાય તેઓ જ એમના પર વાર કરવો. પોતાના વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓની કબર તો ભરેલી છે. જીવનમાં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પહેલાં જ રબર ઘસાઈ જાય. નાની તે છે બીજાની ભૂલો પચાવી શકે છે. જીવનમાં ફક્ત એક જ સારી વ્યક્તિનો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે, પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિની શોધમાં આખી જિંદગી વીતી જાય છે. કોને ખબર કોને ક્યાં જવું છે? દોડે છે બધા પણ મંજિલ દૂર છે. ચાલવું પડે છે માટે ચાલે છે બધા, બાકી કોને ખબર છે ક્યાં પહોંચવું છે? સંગાત મળે ને વાટ પકડી લે છે, કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે? જુદા જુદા માર્ગે જુદા જુદા ધામે પહોંચે છે લોકો, અહીં નિજ ધામે પહોંચવાનો રસ્તો કોને ખબર છે? આગળ રહેવાની હોડમાં ટાટિયા ખેંચ છે બધે, આગળ રહીને પણ કોને શું મેળવવું છે કોને ખબર છે? સૌ પ્રથમ તો ક્યાં જવું છે એટલું નક્કી કરો, બસ પછી નક્કી કર્યું છે એટલું જ નક્કી કરો. તમે મન મૂકી વર્ષો ઝાપટું આપણને નહીં ભાવે, અમે હેલીના માણસ માવઠું આપણને નહીં ભાવે. અંતમાં ફક્ત 3 વસ્તુથી ફરક પડે છે: તમે કેટલું જીવ્યા, તમે કેવો પ્રેમ કર્યો અને તમે કેટલો ત્યાગ કરી શક્યા. પ્રતિભાવ આપો પણ પ્રતિક્રિયા નહીં, સાંભળો પણ બોલો નહીં અને વિચારો પણ ધારી ન લેશો. પોતાની જાતને સ્પષ્ટપણે જાણવાનું કાર્ય સહેલું છે. તમે જે શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છો એ તમે પોતે જ છો. જ્યારે એક સામાન્ય માણસ જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે એ સાધુ બને છે અને જ્યારે એક સાધુ જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે તે એક સામાન્ય માણસ બને છે. જ્યાં સુધી તમારી ઈચ્છાઓના મૂળ તમારા મનમાંથી ઉખાડીને ફેંકશો નહીં ત્યાં સુધી દુઃખ ઉગવાનો રસ્તો મેળવી લેશે. મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતું, એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો માત્ર એક પડદો હોય છે. બુદ્ધિના ગુમાનમાં બીજાને હલકા ધારીને પોતાને બુદ્ધિમાન કહેડાવવા કરતાં બીજાને સારા ધારીને પોતે અબુદ્ધ રહેવામાં પણ એકંદરે બુદ્ધિની કિંમત વધે છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિના સંકોચે લાઈક અને કોમેન્ટ કરતા જાજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો. અને આવા જ પ્રેરણાદાયી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પર ફોલો કરજો અમારા પેજને. ધન્યવાદ.